લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સુલેમાની કાળા પથ્થરની કથિત ચમત્કારી શક્તિના નામે ₹20 કરોડની ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર 3 શખ્સો સામે કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓએ દાવો કર્યો હતો કે આ પથ્થર પોતાની પાસે રાખનાર વ્યક્તિને ચાકુ કે અન્ય હથિયારની ઈજા થતી નથી અને તે માટે વિવિધ ડેમો પણ આપ્યા હતા। મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરાના કલાદર્શન 4 રસ્તા વિસ્તારમાં રહેતા જ્યોતિષાચાર્ય યોગેશ પંડ્યાને 2 મહિના અગાઉ જાણ થઈ હતી કે ભાવનગર જિલ્લાના વડાવડ ગામના વિજયસિંહ ગોહિલ પાસે વિશેષ શક્તિ ધરાવતો સુલેમાની પથ્થર છે। આ પથ્થર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો માટે ડેમો બતાવવાની તૈયારી આરોપીઓએ દર્શાવી હતી। તારીખ 8મી જૂન કપુરાઈ ચોકડી નજીક આવેલી એક હોટલમાં વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અકરમ અને અન્ય એક વ્યક્તિએ પથ્થરની કથિત અસર દર્શાવતો પ્રયોગ કર્યો હતો। આરોપીઓએ એક ચમકતો કાળો પથ્થર હાથમાં રાખીને ચાકુ, કાતર અને બ્લેડ વડે વિવિધ પ્રયોગો કરી પથ્થરની વિશેષ શક્તિ હોવાનો દાવો કર્યો હતો। ડેમો દરમિયાન એક વ્યક્તિના હાથમાં પથ્થર પકડાવી તેના વાળ અને હાથના રૂંવાટા કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ ચાકુ વડે ઘા મારતા પણ ઈજા ન થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। આરોપીઓ બીજા દિવસે યોગેશ પંડ્યાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પથ્થરની કિંમત ₹20 કરોડ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ફરી હોટલમાં બેઠક દરમિયાન યોગેશ પંડ્યાએ વધુ ડેમો બતાવવાની માંગણી કરતા આરોપીઓએ પહેલાં રૂપિયા બતાવવાની શરત મૂકી હતી। આ સમગ્ર મામલાની ઠગાઈની શંકા જતાં યોગેશ પંડ્યા અને તેમના સાથીદારોએ ખરીદીનો ઇનકાર કર્યો હતો। ખરીદી ન કરતા વિજયસિંહ ગોહિલે તેમને અહીં બોલાવ્યા હોવાથી ₹50,000 ચૂકવવા પડશે, નહીં તો જવા નહીં દઈએ તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ત્યારબાદ યોગેશ પંડ્યા અને તેમના મિત્ર એટીએમમાંથી રૂપિયા લાવવાનું કહી સ્થળ ઉપરથી નીકળી ગયા હતા। ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે વિજયસિંહ ગોહિલે અગાઉ એક વિડીયો પણ મોકલ્યો હતો જેમાં એક યુવકના હાથમાં કાળો પથ્થર રાખ્યા બાદ બ્લેડ અને ચાકુ વડે ઘા કરવામાં આવતા કોઈ ઈજા થતી ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। આ વિડીયો દ્વારા પથ્થરની કથિત શક્તિ અંગે વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અને અકરમ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત, ધમકી અને ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।